નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ભર દરિયાની વચ્ચે એક એવું વિશાળ સરોવર બનાવવામાં આવે કે જેનું પાણી દરિયા જેવું ખારું નહીં પણ નદી જેવું મીઠું હોય, અને એ પણ દુનિયાનું સૌથી મોટું માનવ સર્જિત સરોવર હોય? હા મિત્રો, આપણા ગુજરાતમાં એક એવા અશક્ય લાગતા પ્રોજેક્ટ પર ગુજરાત સરકાર કામ કરી રહી છે, જેનું નામ છે કલ્પસર યોજના. તો આપણે કલ્પસર યોજના વિશે માહિતી મેળવીશું. જો આ પ્રોજેક્ટ પૂરો થશે તો ગુજરાતનું નસીબ હંમેશા માટે બદલાઈ જશે. ચાલો મિત્રો, આજે આપણે આ યોજના શું છે, તેનાથી આપણને શું ફાયદો થશે, અને આ યોજના જે આટલા વર્ષોથી કામ કેમ અટકેલું હતું તેના વિશે માહિતી મેળવીશું. આ તમામ માહિતી તમને પરીક્ષામાં કરંટ અફેરના સ્વરૂપે પૂછાઈ શકે તે માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અંતમાં આપણે એમસીક્યુ પણ જોવાના છે. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને બને એટલો વિડીયો શેર કરજો. અને ગુજરાતના કયા ખૂણે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો. ચાલો તો આપણે શરૂ કરીએ કન્ટેન્ટ. કલ્પસર પ્રોજેક્ટ. કલ્પસર યોજના શું છે? કલ્પસર યોજના એ ગુજરાત સરકારની એક અત્યંત મહત્વકાંક્ષી અને વિશાળ જળ સંસાધન યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાતમાં એક વિશાળ મીઠા પાણીનું સરોવર ઊભું કરવાનો છે. એટલે કે કલ્પસર યોજનામાં જે આપણે ખંભાતનો અખાત આવેલો છે, ત્યાં એક વિશાળ મીઠા પાણીના સરોવર બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. કલ્પસર શબ્દ. કલ્પસર શબ્દ ક્યાંથી આવ્યો? તો શબ્દ હિન્દુ પૌરાણિક કથાના કલ્પવૃક્ષ જે આપણે હિન્દુ પૌરાણિક કથામાં કલ્પવૃક્ષનો ઉપયોગ થાય છે. તો કલ્પવૃક્ષનો અર્થ થાય છે બધી ઈચ્છાઓ પૂરી કરે, અને સરોવર એટલે સરોવર, એટલે આના પરથી આપણે કલ્પસર નામ રાખવામાં આવ્યું છે. આ યોજના પાછળના મુખ્ય પાસાઓ. જે કલ્પસર યોજના છે એના મુખ્ય પાસાઓ શું શું છે? તો ખંભાતના અખાત પર ભાવનગર અને ભરૂચ વચ્ચે આશરે 30 કિલોમીટર લાંબો ડેમ બનાવવાનો પ્રસ્તાવ છે. એટલે કે આ જે યોજના છે એમાં ભાવનગર અને ભરૂચ આ બંને વચ્ચે જે ખંભાતનો અખાત આવેલો છે એમાં આશરે 30 કિલોમીટર જેટલો લાંબો ડેમ બનાવવાનો પ્રસ્તાવ રાખેલો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમુદ્રમાં જે 7 નદીઓના મીઠા પાણી વહી જાય છે તેને રોકીને એક વિશાળ મીઠા સરોવરનું નિર્માણ કરવાનું છે. આ ડેમ બનાવવાના કારણે સમુદ્રનું ખારું પાણી અલગ થઈ જશે, વચ્ચે ડેમ બની જશે, અને નદીઓનું પાણી જે આવશે એના લીધે સરોવરમાં રોકાઈ જશે, જેથી કરીને સમુદ્રનું ખારું પાણી છે એ અલગ થઈ જશે. નર્મદા, મહી, સાબરમતી તથા દાદર જેવી નદીઓનું વહી જતું મીઠું પાણી આ સરોવરમાં એકઠું થશે. આનાથી વિશ્વની સૌથી મોટી માનવ સર્જિત મીઠા પાણીનું દરિયાઈ સરોવર બનશે. એટલે કે આ સરોવર બનશે જે વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત સરોવર હશે, અને એ પણ દરિયામાં વચ્ચે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અને ફાયદા શું છે એ જોઈએ. તો પહેલો ફાયદો છે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી. એટલે કે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પણ મળી રહેશે. ગુજરાતના પાણીની તંગીવાળા વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને કચ્છનો સિંચાઈ તેમજ પીવા માટે પુષ્કળ મીઠું પાણી મળી રહેશે. એટલે કે જે આ યોજના સક્સેસ જશે તો તેના પરથી સૌરાષ્ટ્ર અને કચ્છના જે પીવા માટેના પાણી અને સિંચાઈ માટેની જરૂરિયાત છે એ પૂરી કરી શકાશે. સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને 42 તાલુકાઓમાં 10 લાખ હેક્ટર જેટલું પાણી મળી રહેશે. એ સિવાય બીજું છે ફાયદો, જમીનની ખારાશ અટકાવી. જે દરિયા કિનારાના વિસ્તારમાં આગળ વધતી ખારાશ અટકાવશે, જેથી જમીનની ફળદ્રુપતા પણ વધશે. એટલે કે જે દરિયાના કિનારાના વિસ્તારોમાં જે ખારાશવાળી જમીન છે એની ફળદ્રુપતામાં વધારો પણ થશે. એ સિવાય પરિવહનમાં પણ આપણને ફાયદો થશે. આ ડેમ પરથી રોડ અને રેલવે લિંક બનાવવાનું પણ યોજના છે. એટલે કે જે ડેમ બનશે ભાવનગર અને ભરૂચના દહેજ ખાતે, એ બંને વચ્ચે જે ડેમ બનશે એની સાઈડમાં રોડ અને રેલવેની લિંક પણ બનાવવાની યોજના છે, જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર આશરે 240 કિલોમીટરથી ઘટીને 50 કિલોમીટર થઈ જશે. એટલે કે 240 કિલોમીટર ઘટી અને 50 થઈ જશે. પરિણામે સમય અને ઈંધણની પણ મોટી બચત થશે. આ પણ એક ફાયદો છે કે પરિવહનમાં પણ આપણને ફાયદો થશે. એ સિવાય પવન અને સૌર ઉર્જાનું પણ અહીંયા પ્રોજેક્ટ લોન્ચ કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મોટા પાયે રિન્યુએબલ એનર્જી જેવી કે પવન ઉર્જા, સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાનું પણ આયોજન છે.
પવન ઉર્જા આશરે લગભગ 1500 મેગાવોટ જેટલી ઉત્પાદન કરી શકાશે. સૌર ઉર્જા 1000 મેગાવોટ જેટલી ઉત્પન્ન કરી શકાશે. એ સિવાય ઉદ્યોગ વિકાસમાં પણ ફાયદો થશે. દહેજ, ભરૂચ અને ભાવનગરના આસપાસના ઉદ્યોગોને પૂરતું પાણી મળતા આર્થિક વિકાસમાં વેગ મળશે. એ સિવાય અન્ય પણ લાભો થશે, જેમ કે ભરતી ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ અને પ્રવાસનો પણ વિકાસ થશે. તો આ હતા આપણે કલ્પસર યોજનામાં આપણને થવાના ફાયદાઓ. એ સિવાય કલ્પસર પ્રોજેક્ટ ગુજરાતની જળ ક્રાંતિને મળી નેધરલેન્ડની ટેકનિક, જે આ હાલમાં ચર્ચામાં રહેલું છે કે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે નેધરલેન્ડને પ્રવાસે ગયા મે 2025 દરમિયાન ગુજરાતની મહત્વાકાંક્ષી કલ્પસર યોજના માટે એક ઐતિહાસિક આશયપત્ર પર એલઓઆઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંબંધિત દેશ નેધરલેન્ડ સાથે આપણે એલઓઆઈ કર્યા છે. મોડેલ પ્રોજેક્ટ નેધરલેન્ડનું વિશ્વ પ્રસિદ્ધ અલ્ફ્યુસેડિજિક ડેમ, જે પ્રસિદ્ધ છે આ રીતના કલ્પસર યોજના જેવો જ છે. એ સિવાય હસ્તાક્ષરમાં ભારતની જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આમાં વ્યૂહાત્મક ભાગીદારી 29 માર્ચ 2022ના રોજ થયેલી જળ પર ભારત ડચ વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. હવે મિત્રો આપણે એમસીક્યુ જોવાના છે. આ આપણે કલ્પસર યોજનાની માહિતી હતી, જે તમને આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિડીયોમાં હજી સુધી અંત સુધી બન્યા રહેજો. બરાબર, ચાલો તો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 છે, કલ્પસર યોજના અંતર્ગત કયા અખાતમાં મીઠા પાણીનું સરોવર બનાવવાનું આયોજન છે? ઓપ્શન એ કચ્છનો અખાત, ઓપ્શન બી ખંભાતનો અખાત, ઓપ્શન સી મન્નારનો અખાત અને ઓપ્શન ડી બંગાળની ખાડી. અહીંયા આપણે ડાયરેક્ટ જ બી સિલેક્ટ થઈ ગયો છે. ઓકે, બરાબર. પછી છે પ્રશ્ન નંબર 2, કલ્પસર યોજના. કલ્પ શબ્દનો પૌરાણિક સંદર્ભ શું છે? એટલે કે કલ્પસર શબ્દનો પૌરાણિક સંદર્ભ શું થાય, અર્થ શું થાય છે? તો ઓપ્શન એ છે કલ્પના અને સાગર, ઓપ્શન બી કાળ અને સરહદ, ઓપ્શન સી કલ્પવૃક્ષ અને સરોવર, ઓપ્શન ડી ઋષિકલ્પ અને સરસ્વતી. તો પ્રશ્ન 2 નો જવાબ રહેશે ઓપ્શન સી કલ્પવૃક્ષ અને સરોવર. કલ્પસરનો પૌરાણિક સંદર્ભ એટલે કે અર્થ થાય છે. પછી છે પ્રશ્ન નંબર 3, કલ્પસર પ્રોજેક્ટ અંતર્ગત પ્રસ્તાવિત ડેમ કયા બે સ્થળોને જોડશે? ઓપ્શન એ ઓખા અને માંડવી, ઓપ્શન બી સુરત અને ભાવનગર, ઓપ્શન સી વેરાવળ અને પોરબંદર, ઓપ્શન ડી ભાવનગર અને દહેજ, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી ભાવનગર અને દહેજ, ભરૂચ વચ્ચે, ભરૂચ અને ભાવનગર વચ્ચે જે દહેજ પોર્ટ છે ત્યાંથી આ કનેક્ટ રહેશે. પ્રશ્ન નંબર 4 છે, કલ્પસર યોજના સફળ થવાની નીચેનામાંથી કયા બે વિસ્તારો વચ્ચે રોડ રેલ અંતર આશરે 135 થી લઈને 150 કિલોમીટર જેટલું ઘટી જશે? ઓપ્શન એ છે કચ્છ અને ઉત્તર ગુજરાત, ઓપ્શન બી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઓપ્શન સી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, ઓપ્શન ડી ગુજરાત અને રાજસ્થાન. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન સી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે જો આ કલ્પસર યોજના સફળ થાય તો બંને વચ્ચેનું 135 થી લઈને 150 કિલોમીટર સુધીનું અંતર ઘટી જશે. પછી છે પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ નદીઓનું પાણી કલ્પસર સરોવરમાં એકઠું કરવાનું આયોજન છે? ઓપ્શન એ બનાસ, સરસ્વતી અને અર્જુની, ઓપ્શન બી ભાદર, શેત્રુંજી અને મચ્છુ, ઓપ્શન સી નર્મદા, મહી, સાબરમતી અને ઢાઢર, ઓપ્શન ડી તાપી, દમણગંગા અને અંબિકા. તો પ્રશ્ન નંબર 5 નો જવાબ રહેશે ઓપ્શન સી નર્મદા, મહી, સાબરમતી અને ઢાઢર. આ નદીઓના પાણી કલ્પસર સરોવરમાં એકઠું કરવાનું આયોજન કરેલું છે. પ્રશ્ન નંબર 6 છે, કલ્પસર યોજનાનો મુખ્ય ઉદ્દેશ નીચેનામાંથી કયો નથી? અહીંયા કલ્પસર યોજનાનો મુખ્ય ઉદ્દેશ નથી એમ પૂછ્યું છે. જોઈએ ઓપ્શન એ ભૂગર્ભ જળ અને જમીનની ખારાશ અટકાવવી, ઓપ્શન બી સૌરાષ્ટ્રના વિસ્તારને સિંચાઈનું પાણી પૂરું પાડવું, ઓપ્શન સી પવન અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરવું, ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે નવો કન્ટેન્ટ રૂટ બનાવવો. તો પ્રશ્ન નંબર 6 નો જવાબ રહેશે ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે નવો કન્ટેન્ટ રૂટ બનાવો. આ આપણે કલ્પસર યોજનાનો ઉદ્દેશ્ય નથી. એ સિવાય આપણે ઓપ્શન એ, બી, સી ત્રણે ત્રણ સાચા છે. ચલો પ્રશ્ન નંબર 7 છે,
કલ્પસર સરોવર જો સંપૂર્ણપણે સાકાર થાય તો તે કેવા પ્રકારનું સરોવર બનશે? ઓપ્શન એ વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત મીઠા પાણીનું દરિયાઈ સરોવર. ઓપ્શન બી કુદરતી ખારા પાણીનું સરોવર. ઓપ્શન સી વૈજ્ઞાનિક સંશોધન માટે કૃત્રિમ ખારા પાણીનું તળાવ. ઓપ્શન ડી ભૂગર્ભીય હલચલથી બનેલું કુદરતી મીઠા પાણીનું સરોવર. પ્રશ્ન નંબર 7 નો જવાબ રહેશે ઓપ્શન એ વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત મીઠા પાણીનું દરિયાઈ સરોવર. જો કલ્પસર સરોવર સંપૂર્ણપણે સફળ થશે, સક્સેસ જશે, તો વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત મીઠા પાણીનું સરોવર ગણાશે અને દરિયાઈ સરોવર પણ ગણાશે. ચલો પ્રશ્ન નંબર 8 છે. કલ્પસર પ્રોજેક્ટના અમલીકરણમાં સૌથી મોટો પર્યાવરણીય પડકાર કયો છે? ઓપ્શન એ રણ વિસ્તાર આગળ વધવું. ઓપ્શન બી ભરતી ઓટ પ્રક્રિયા રોકવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારી પર થતી અસર. ઓપ્શન સી આસપાસના જંગલોનો નાશ થવો. ઓપ્શન ડી તાપમાનમાં અચાનક મોટો ઘટાડો થવો. તો પ્રશ્ન નંબર 8 નો જવાબ રહેશે ઓપ્શન બી ભરતી ઓટની પ્રક્રિયા રોકાવાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારો પર થતી અસર. એટલે કે જો કલ્પસર પ્રોજેક્ટ અમલ થઈ જાય તો તેનાથી સૌથી મોટો પર્યાવરણનો પડકાર છે કે ભરતી અને ઓટની પ્રક્રિયા રોકાઈ શકે છે. જીવસૃષ્ટિ દરિયાઈ છે જે માછીમારો પર પણ અસર થઈ શકે છે. ચલો પ્રશ્ન નંબર 9. કલ્પસર યોજના અંતર્ગત અંદાજે કેટલા કિલોમીટર લાંબો ડેમ દરિયામાં બનાવવાની દરખાસ્ત છે? જે આપણે આગળ જોઈ ગયા છે. ઓપ્શન એ છે આશરે 10 કિલોમીટર. ઓપ્શન બી આશરે 30 કિલોમીટર. ઓપ્શન સી આશરે 100 કિલોમીટર અને ઓપ્શન ડી આશરે 5 કિલોમીટર. તો પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી આશરે 30 કિલોમીટર. કલ્પસર યોજના અંતર્ગત અંદાજે 30 કિલોમીટર જેટલો લાંબો ડેમ દરિયામાં બનાવવાની દરખાસ્ત કરેલી છે. ચાલો પ્રશ્ન નંબર 10 છે. કલ્પસર પ્રોજેક્ટ અંતર્ગત રચના થનારા સરોવરનું પાણી મુખ્યત્વે કયા હેતુ માટે વાપરવામાં આવશે? અહીંયા પણ જવાબ આપણે સિલેક્ટ જ છે. ઓપ્શન એ છે માત્ર પરમાણુ પાવર પ્લાન્ટને ઠંડો રાખવા. ઓપ્શન બી પડોશી રાજ્યને પાણી વેચવા માટે. ઓપ્શન ડી માત્ર મનોરંજન અને વોટર સ્પોર્ટ્સના વિકાસ માટે. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી સિંચાઈ, પીવા માટે પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે કલ્પસર પ્રોજેક્ટ બનાવવાનું મુખ્ય હેતુ છે. ચલો તો આપણે કલ્પસર યોજનાના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 10 અહીંયા લીધા છે. આશા રાખું છું તમને વિડીયોની તમામ માહિતી ગમી હશે. કલ્પસર યોજનાની તમામ માહિતી પસંદ આવી હશે. અને હજી સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો, વિડીયોને લાઇક કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.